દાંતા તાલુકાના સુરસંડા ગામે શ્રી રામદેવપીર મહારાજ અને મહાકાળી માતાજીની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન. દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તાર સ્થિત સુરસંડા ગામે તાજેતરમાં રામદેવપીર મહારાજ તથા મહાકાળી માતાજીનું ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉમંગપૂર્વક ઉજવાયો હતો. આ અવસરે સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી સંતો મહંતોએ હાજરી આપી હતી. મહેસાણા અને સાબરકાંઠા સહિતના આજુબાજુના જિલ્લાઓમાંથી ભક્તો પદયાત્રા અને વાહન મારફતે દર્શનાર્થે પધાર્યા હતા. સુરસંડાના નકળંગ આશ્રમમાં આયોજિત આ મહોત્સવમાં વિસ્તારના આધ્યાત્મિક ઉન્નતિનું ઉદાહરણ બની રહ્યું છે. વર્ષો પહેલા માત્ર ડુંગરાળ અને વિકસિત ન રહેલા વિસ્તારમાં શ્રી પરબતરામજી મહારાજની અદમ્ય મહેનત અને સ્થાનિક ભક્તજનોના સહયોગથી આજે આ જગ્યા ઉપર જંગલમાં મંગલ જેવા માહોલ સર્જાયો છે. ગુજરાતમાં કહેવત છે કે શૂન્યમાંથી સર્જન એ અનોખી કળા છે. એ જ રીતે આ આશ્રમનું નિર્માણ પણ શ્રદ્ધા, સેવા અને તપસ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે. મહોત્સવ દરમિયાન મહેમાનો માટે ભોજન પ્રસાદ તથા ફુલહારનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે મહેમાનોનું પાવન સન્માન પણ સાલ ઓઢાડી કરવામાં આવ્યું હતું. આશ્રમના મહંત શ્રી પરબતરામજી મહારાજે જણાવ્યું હતું કે આ વિસ્તારના મોટાભાગના લોકો આદિવાસી સમાજના છે અને આશ્રમની જાગૃતિથી ઘણા લોકોએ નશા જેવી વૃત્તિનો ત્યાગ કરીને યોગ્ય માર્ગ અપનાવ્યો છે. ઘણા યુવાનો સરકારી નોકરીમાં પણ જોડાઈ ગયા છે. આ સમગ્ર પ્રસંગે દ્રઢ રીતે આ વાત સાબિત થાય છે કે ગુરુ વિના જ્ઞાન વ્યર્થ છે અને સાચા માર્ગદર્શનથી કોઈ પણ સમાજમાં પરિવર્તન લાવી શકાય છે. શું નામ છે સર આપનું? દિવાનજી. કયા ગામના સર? હું વડનગર તાલુકામાં સબલપુર. આજે અહીંયા સુરસંડા આવ્યા તો એ પ્રસંગે સોળસંડામાં તો લગભગ અમે 20 વર્ષથી અહીંયા આવીએ છીએ. લગભગ આ પરબતરામ મહારાજે તો અમારી આખું જીવન ફેરવી નાખ્યું છે એમ કે તો બરોબર છે. શૂન્યમાંથી સર્જન કર્યું છે અને આ આશ્રમના તો ગુણ અમે કદી ભૂલે એમ નહીં. સોળસંડા નકળંગ આશ્રમ એ અમને કદાચ સપનામાં આવે છે. કેટલા વર્ષથી અહીંયા આવો છો? કેટલા 20 વર્ષથી પણ શરૂઆત કરી ત્યારથી લગભગ 60-70 માણસ અમારા એરિયામાં તો ટોટલ માણસ અહીંયા આવે. કયા ગામથી આવો છો? અમે વડનગર સબલપુરથી આવીએ છીએ. કેટલા માણસો આવો છો? કેટલા સમયથી આવો છો? અમે લગભગ 25-50 માણસો આવીએ છીએ અને 20-22 વર્ષથી આવીએ છીએ બાપુના સાનિધ્યમાં. શું કહેશો પ્રાણ પ્રતિષ્ઠાનું આજે મહાપ્રસંગ છે? ખૂબ સુંદર આયોજન કર્યું છે. બાપાને આયોજન માતા મહાકાળી માતાને જે તે કર્યું છે તે ખૂબ સારું એવું આયોજન કર્યું છે. બાપજી શું નામ છે તમારું ને આ વિસ્તારનું કયા નામ તરીકે ઓળખાય છે ને આજનો જે પ્રસંગ છે પ્રસંગ વિશે શું કહેશો આપ? આ જગ્યાનું નામ છે શ્રી નકલંક આશ્રમ સોરસંડા. મારું નામ છે પરબતરામજી મહારાજ. આજે અહીંયા 20 વર્ષથી સતત પરિશ્રમ કરી આ મંદિરોનું નિર્માણ કરતા આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, ઉજવાઈ રહ્યો છે. દૂર દૂરથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતના સંતો આવી અને આ મંદિરને દીપાવી રહ્યા છે. સાથે સાથે ભક્તગણ પણ અહીંયા આવીને આ ઉત્સવની અંદર અનેરો લાભ લઈ રહ્યા છે અને ખૂબ આનંદ કરી રહ્યા છે. આ વિસ્તારમાં મોટા પાયે જે આદિવાસી સમાજના લોકો વસે છે એમના વિશે શું કહેશો? આદિવાસી સમાજ હું જયારે આવ્યો ને ત્યારે અહીંયા 5 વાગે રસ્તા બ્લોક થઈ જતા, કારણ કે એમને ખબર નથી શિક્ષણ કેવું હોય, વ્યસન મુક્ત કેવું હોય, આ કઈ રીતનું છે ને એ કોઈ ખબર નથી. પણ આશ્રમની અંદર શિબિરો યોજી ઘરે ઘરે ફરી અને એ લોકોને હિંસા મુક્ત કર્યા, વ્યસન મુક્ત કર્યા. એમનું શિક્ષણ અપાવવામાં મેં ખૂબ રસ લઈ અને બાળકોના શિક્ષણમાં ફી ભરતો. અહીંયા આશ્રમની અંદર 25 છોકરા દત્તક લઈ એને પૂરેપૂરો ખર્ચો આપી એ બાળકોનો શિક્ષણ અપાવતો. આજે આદિવાસી સમાજની અંદર આ આશ્રમના પ્રતાપે 37 છોકરા આર્મીમાં ગયા છે, 12 શિક્ષકો બન્યા છે, 4 તલાટી બન્યા છે અને 2 પટાવાળા પણ બન્યા છે. એ આ શિક્ષણના આશ્રમના આભારી છે. અને અમારું એક જ કામ છે, વ્યસન મુક્ત શિક્ષણ, જીવદયા અને આધ્યાત્મિક જ્ઞાન, આરોગ્ય. આ અમારો મેઇન મહત્વનો કાર્યક્રમ છે.
આરોગ્યની દ્રષ્ટિએ પણ કોઈને બ્લડ જોઈતું હોય તો અમે બધા ભક્તો ભેળા થઈને પણ એને બ્લડ પણ પૂરું કરીએ છીએ. દવાનો ખર્ચો પણ થોડો ઘણો અમારાથી યથાશક્તિ બને તે આપીએ છીએ. શિક્ષણની અંદર તો વાત જ છોડો, હું પોતે ભણ્યો નથી પણ મને શિક્ષણ પ્રત્યે બહુ પ્રેમ છે અને એ શિક્ષણ માટે, કારણ કે શિક્ષણ સિવાય માનવીનો ઉદ્ધાર નથી. એટલે આદિવાસી સમાજની અંદર શિક્ષણ માટે ખૂબ ખૂબ સત્સંગના કાર્યક્રમો કરી અને એમના ઘર સુધી પહોંચી અને શિક્ષણના માર્ગે વાળ્યા, અહિંસાના માર્ગે વાળ્યા, વ્યસન મુક્ત થયા. આજે આદિવાસી સમાજની અંદર ભલે 10,000 માણસ બેઠું હોય પણ એક પણ માણસ બીડીનું ઠૂઠું, બીડીનો ધુવાળો ના નીકળતો હોય ને એવું તમને જોવા મળે. તમને એમની શિસ્તા, એમના બાળકોની શિસ્તા એક અનેરી શિસ્તા છે. આ પ્રસંગે આ વિસ્તારના અને આપણા ગુજરાતને અને દેશની જનતાને શું સંદેશો આપો બાપજી? દેશની જનતાને સંદેશો એ જ આપું છું કે જ્યાં સુધી માનવીના જીવનની અંદર પોતે જ્ઞાન નહીં હોય તો એનું ઉત્થાન ક્યારેય થવાનું નથી. તો જ્ઞાન બે પ્રકારનું છે, એક આજીવિકાનું જ્ઞાન અને મુક્ત થવાનું જ્ઞાન. મુક્ત થવાનું જ્ઞાન સંતો પાસે મળે છે અને આજીવિકાનું જ્ઞાન આપણને સરકાર તરફથી શાળાઓની અંદર મળતું હોય છે. શાળાઓમાં આજીવિકાનું જ્ઞાન છે અને ગુરુઓ પાસે આ બધાનું જ્યાં સુધી સંસ્કાર નહીં હોય ને તો પેલું જ્ઞાન દીપી નહીં ઉઠે. એ જ્ઞાનને દીપાવવું હોય, સરકારી જ્ઞાનને દીપાવવું હોય તો સાથે સાથે કોઈ સંતનો સહકાર જોઈશે, એમનો સાથ જોઈશે. અને જ્યાં સુધી સંત નહીં મળે ને ત્યાં સુધી સાચી વિદ્યાનું ક્યારેય જ્ઞાન થતું નથી. એટલે સાચી વિદ્યા માટે એને કોઈ સંત પાસે જઈ અને એને જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. તુલસીદાસ મહારાજે પણ એ બાબતમાં બહુ વાત કરી છે. એટલે સંત પાસે જ્યાં સિવાય માનવીનો ક્યારેય ઉદ્ધાર થતો નથી.